નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી ભાષાની લોકપ્રિય ચેનલ ડીડી ગિરનારના આપના મનપસંદ એવા કૃષિ દર્શન ફોન એન્ડ લાઈવ કાર્યક્રમમાં હું મૃગાક્ષી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે જે વિષય ઉપર વાત કરીશું તે વિષય છે બીજ મસાલા પાકમાં સંકલિત રોગ જીવાત નિયંત્રણ. મિત્રો, વિષય અંતર્ગત આપના પ્રશ્નો આવકાર્ય છે. પ્રશ્ન પૂછવા માટેનો અમારો નંબર નોંધી લેશો. અમારો નંબર છે 07926853814 તથા 07926853814. તો મિત્રો, વધુ સમય ન બગાડતા આપણે આપણા કાર્યક્રમને આગળ વધારીએ, પરંતુ તે પહેલાં આજના વિષય નિષ્ણાંત સાથે આપનો પરિચય કરાવી દો. આજના અમારા પ્રથમ વિષય નિષ્ણાંત છે ડૉક્ટર નરેશભાઈ પટેલ સાહેબ. મિત્રો, નરેશભાઈનો પરિચય આપું તો તેઓ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે બીજ મસાલા સંશોધન કેન્દ્રમાં સહસંશોધન વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવે છે. આજના આપણા બીજા વિષય નિષ્ણાંત છે ડૉક્ટર પોપટભાઈ જે પટેલ સાહેબ. મિત્રો, સાહેબનો પરિચય આપું તો તેઓ સરદાર પટેલ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે બીજ મસાલા સંશોધન કેન્દ્રમાં સહસંશોધન વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવે છે. તો ચાલો સાહેબને મળીએ અને તેમની પાસેથી માહિતી તથા માર્ગદર્શન પ્રાપ્ત કરીએ. નમસ્કાર નરેશભાઈ સાહેબ. નમસ્કાર પોપટભાઈ સાહેબ. અમારા કાર્યક્રમમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. હવે સાહેબ, આપણો આજનો જે વિષય છે કે ભાઈ બીજ મસાલા જે પાક જે છે તો એમાં રોગ જીવાતના નિયંત્રણ વિશે. તો સૌપ્રથમ તો એ કહે કે બીજ મસાલા જે પાકો જે છે તો એની ખેતી શા માટે જરૂરી છે? બીજ મસાલા પાકોની ખેતી શા માટે જરૂરી છે? કારણ કે બીજ મસાલા પાકોની દેશ વિદેશમાં માંગ વધતી જાય છે, એને બજાર કિંમત પણ ઊંચી મળે છે. બીજ મસાલાના પાકો રેતાળ, હલકી ઓછી ક્ષારીવાળી જમીનમાં પણ લઈ શકાય છે. સૂકા અર્ધસૂકા વિસ્તારમાં પણ બીજ મસાલા પાકો લઈ શકાય છે. પછી અન્ય શિયાળુ પાકોની સરખામણીમાં બીજ મસાલા પાકોમાં ખાતર, બિયારણ, દવા, મજૂરી ખર્ચ ઓછો આવે છે. એ બીજ મસાલા પાકોનું મૂલ્યવર્ધન પણ કરી શકાય છે, જેથી એની બજારની કિંમત પણ વધારે મળે છે. બીજ મસાલા પાકોમાં ઉત્પાદન અને જથ્થો ઓછો, પરંતુ બજાર ભાવની કિંમત વધારે હોવાથી તેની નફો ખેડૂતોને સારો એવો મળી શકે છે. પછી બીજ મસાલાના પાકો સજીવ ખેતી માટે પણ અનુકૂળ છે અને બીજ મસાલા પાકોમાં સૂકા નદ વિસ્તારમાં થતા હોવાથી રોગ અને જીવાતનું પ્રમાણ પણ ખૂબ જ નહિવત ઓછા પ્રમાણમાં જોવા મળે છે. તેમજ અત્યારે કોરોના પછી પણ બીજ મસાલાના પાકોમાં અજમાની એની માંગ વધવાથી આયુર્વેદિક દવા તરીકે બીજ મસાલાના પાકો પ્રસ્થાપિત થયા છે, જેથી કરીને તેની માંગ દિવસે દિવસે વધતી જાય છે. તેની ખેતી કરવી ખૂબ જ જરૂરી છે. જી, બરાબર. તો સાહેબ, આપે જેમ જણાવ્યું કે અત્યારે બીજ મસાલા પાકોનું જે છે ચલણ ખૂબ જ અત્યારે છે, તો ખાસ કરીને જેમ અત્યારે સજીવ ખેતી ખૂબ જ ચલણમાં છે, તો શું સજીવ ખેતી અંતર્ગત આપણે બીજ મસાલા પાકોનું વાવણી કે ઉત્પાદન કરી શકીએ ખરા? હા, બીજ મસાલા પાકોનું ચોક્કસથી આપણે સજીવ ખેતીમાં વાવેતર કરી શકીએ, કારણ કે બીજ મસાલા પાકો એ સૂકા અને અર્ધસૂકા વિસ્તારમાં થાય છે, જેથી તેમાં રોગ જીવાતનું પ્રમાણ નહિવત હોય છે. પછી બીજ મસાલા પાકોમાં ખાતર અને પાણી ઓછી માત્રામાં જરૂરિયાત રહેવાથી તેનું ખાતર આપણે સેન્દ્રિય ખાતરો મારફતે સહેલાઈથી પૂરું પાડી શકીએ છીએ. બીજ મસાલા પાકોમાં પછી રોગ જીવાતનું પ્રમાણ ઓછું હોવાથી ખેતી પદ્ધતિમાં બદલાવ લાવીને પણ રોગ જીવાતનું નિયંત્રણ કરી શકીએ છીએ. પછી વનસ્પતિજન્ય દવાનો ઉપયોગ કરી અને બીજ મસાલામાં જે શેષ અવશેષો છે એનું પણ આપણે નિયંત્રણ કરી શકીએ છીએ. પછી ચીલા ચાલુ ખેતી કરતો બીજ મસાલા પાકોનો બજાર ભાવ 1 થી 2 ગણા, 1.5 થી 2 ગણા વધારે હોવાથી ઓછા ખર્ચમાં વધારે આવક મેળવી શકીએ છીએ. બરાબર છે. હવે નરેશભાઈ, આપને પૂછવા માંગીશ કે આપણે સૌ જાણીએ છીએ કે ખાસ કરીને બીજ મસાલા પાકની જો વાત કરતા હોય તો જીરું એ જે કહેવાય કે અગ્રિમ કે સૌથી મુખ્ય પાક કહેવાય. તો હવે જીરાની વાત કરતા હોય તો જીરામાં આવતા જે રોગ અને જીવાત છે તો એના વિશે માહિતી આપશો? ચોક્કસ. જીરુમાં જે મુખ્ય રોગો છે એમાં એક ચરમીનો રોગ છે, જેને કાળીઓ કહેવામાં આવે છે, ફૂગથી થતો રોગ છે. બીજો રોગ છે એ સુકારાનો રોગ છે, ખેડૂતો એને ઉત્તરકો પણ કહે છે. ત્રીજા નંબરનો જે રોગ છે એ ભૂખીચારાનો રોગ છે. આ 3 મુખ્ય રોગો છે અને તાજેતરના વર્ષોમાં કેટલાક નવા રોગો પણ જોવા મળ્યા છે. એમાં એક પીડિયાનો રોગ ખેડૂતોને વધારે નડે છે. ત્યાર પછી મૂળનો કોવારો. સુકારાને બદલે હવે ધીરે ધીરે મૂળના કોવારાની ફૂગ જમીનોમાં વધતી જાય છે
અને આ મૂળના કોવરાનો ઉપદ્રવ પણ જીરું પાકમાં વધારે જોવા મળે છે. સાહેબ માફ કરજો, આપને અહીંયા અટકાવું છું. આપણે હજી પણ વાત કરીશું જીરા પાકના રોગ જીવાત વિશે, પરંતુ આપણે એક કોલર મિત્ર છે આપણી સાથે જોડાયા છે, સંજયભાઈ આપણી સાથે જોડાયા છે સુરેન્દ્રનગરથી. એમનો પ્રશ્ન સાંભળી લઈએ. નમસ્કાર સંજયભાઈ. હા જી સર, મેં જી શું પ્રશ્ન છે આપનો? આપણે રાયડામાં મોલો બહુ આવે છે. આપણે બરાબર છે. રાયડો હોય ને, રાયડામાં મોલાનો મોલોનો શું કરું? ઉપદ્રવ થાય છે. તમે કોઈ ઉપાય કર્યો છે ખરો સાહેબ એના માટે અત્યાર સુધીમાં? હેલો. હા, દવાનો છંટકાવ કરી છે. બરાબર છે. તો સાહેબ શું માર્ગદર્શન આપશે અમને? એકચ્યુઅલી આ વિષય છે આપણો એ બીજ મસાલા પાકો છે અને એમાં રાયડાનો પાક એમાં આવતો નથી. તેમ છતાંય તમારે જ્યારે એમાં રાસાયણિક દવા છાંટવાની થાય, જંતુનાશક દવા, તો બહુ ભારે અતિ ભારે દવાઓ એમાં ન છાંટવી, કારણ કે એમાં પોલિનેશનનો થોડો પ્રશ્ન આવશે. અને સલામત જે જંતુનાશક દવાઓ છે એનો છંટકાવ કરી અને આપણે એના મલોના નિયંત્રણના પગલાં લેવાના રહેશે. બરાબર છે. અન્ય એક કોલર મિત્ર જે છે આપણા રેગ્યુલર કોલર મિત્ર છે આપણી સાથે જોડાયા છે, દેવજીભાઈ રાજપૂત આપણી જોડે જોડાયા છે દિયોદરથી. નમસ્કાર દેવજીભાઈ. હા બેન નમસ્કાર. શું પ્રશ્ન છે આપનો? હા બેન, મારે અજમાની ખેતી કરવી છે, તો એમાં કઈ જાતની જમીન અનુકૂળ આવે અને એનો વાવણીનો ઓગેશન થયો અને કઈ જાત સારી આવે? બરાબર, ખૂબ જ સરસ પ્રશ્ન છે કે ભાઈ એમને અજમાની ખેતી કરવી છે, તો એના વિશે સંપૂર્ણ માર્ગદર્શન જોઈએ છે, તો શું કહેશો સાહેબ? અજમાની ખેતી ચોક્કસ કરી શકાય, કારણ કે ગયા વર્ષે લગભગ બીજ મસાલાની પાકોની વાત કરવામાં આવે તો અજમો જેવો એક પાક હતો કે જેના બજાર ભાવ જળવાઈ રહ્યા હતા. બાકી અન્ય બજાર પાકોના ભાવ તો બહુ ઘટેલા હતા. એટલે અજમા માટે થોડી હલકી જમીન હોય, થોડી કાળાસવાળી જમીન, એમાં વાવેતર સહેલાઈથી કરી શકાય છે. અને અજમાનું વાવેતર નવેમ્બરના પ્રથમ અઠવાડિયે અથવા ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયામાં, એટલે 30 કે 32 ડિગ્રીની આજુબાજુનું તાપમાન હોય. કારણ કે અજમામાં મેઇન તો પ્રશ્ન ઉગાવાનો મેઇન પ્રશ્ન થાય. એટલે ઉગાવાનો પ્રશ્ન ગરમીના કારણે જે ઉગાવો ન થાય, એટલે થોડુંક ટેમ્પરેચર ડાઉન થાય ત્યારે એનું વાવેતર કરી શકાય છે. અને અજમાની જાતની વાત કરીએ તો અમારા બીજ મસાલા સંશોધન કેન્દ્ર ખાતે ગુજરાત અજમો 2 નામની છેલ્લી જાત બહાર પાડવામાં આવેલ છે. તાજેતરમાં એક ગુજરાત અજમો 3 નંબરની જાત પણ બહાર પાડવામાં આવે છે, પણ તેનું હજી ગયા વર્ષે જ બહાર પાડેલ હોવાથી એનું આપને બિયારણ 2-1 વર્ષ પછી મળી શકે. પણ અત્યારે તમારે વાવેતર કરવું હોય તો ગુજરાત અજમો 2નું વાવેતર કરી શકો છો. જી, ખૂબ જ સરસ માર્ગદર્શન આપ્યું સાહેબ. દર્શક મિત્રો, બીજ મસાલા પાકોમાં સંકલિત રોગ જીવાત નિયંત્રણ વિષય અંતર્ગત માહિતી અને માર્ગદર્શનનો દોર આમ જ ચાલુ રહેશે, પરંતુ અત્યારે કૃષિ દર્શન ફોન એન્ડ લાઈવ કાર્યક્રમમાં સમય થઈ ગયો છે કે નાનકડા વિરામનો લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં. અને મિત્રો, આપણે કાર્યક્રમને આગળ વધારીએ પહેલાં આપણે એક કોલર મિત્ર છે જે આપણી સાથે જોડાય છે, રેવાભાઈ વસે આપણી સાથે જોડાય છે. આપણે એમનો પ્રશ્ન સાંભળી લઈએ. નમસ્કાર રેવાભાઈ. હેલો. રેવાભાઈ, સૌપ્રથમ તો આપને જણાવવાનું કે આપનો જે ટીવીનો વોલ્યુમ છે એ બંધ કરી દો, જેથી હા નમસ્કાર મેડમ. હાજી નમસ્કાર. શું પ્રશ્ન છે આપનો? હેલો. હા બોલીએ મેડમ. હાજી, શું પ્રશ્ન છે રેવાભાઈ આપનો? આ પ્રશ્ન એ છે, મારે મેથી વાવી છે, તો મેથીમાં કઈ જાત વાવી અને શું કાળજી લેવી, અને આ મરચાના અંતરપાક તરીકે વાવી છે. મરચા વધતા નહીં અને મરચા નાના રહે છે, 2 મહિનાના થયા છે. બરાબર છે. ચોક્કસ વધતા છે જ નહીં મરચા, પણ મેથી વાવવાનો આઈડિયા કર્યો છે. મેથી કઈ જાતની વાવવી? ચોક્કસથી તમને માર્ગદર્શન મળશે સાહેબ. શું માર્ગદર્શન આપશો? તો રેવાભાઈ, આપને જે મરચાં છે એ તમે લગભગ 3 ફૂટની અંતરે ગાળાએ વાવેતર કરેલું છે. એટલે એની વચ્ચે તમે 30 સેન્ટીમીટરના અંતરે મેથીનું વાવેતર કરી શકો છો. અથવા હવે મરચાંનું વાવેતર કરી દીધું છે તો તમે તેમાં પૂંખીને પણ મેથીનું વાવેતર કરી શકો છો. અને ગુજરાત મેથીની જાતની વાત કરીએ તો ગુજરાત મેથી 2 અને ગુજરાત મેથી 3 2 જાતો અમારા સંશોધન કેન્દ્ર ખાતેથી બહાર પાડવામાં આવેલ છે. તો તમે એ 2માંથી જે જાત તમને બિયારણ આપને મળી શકે તેનું વાવેતર તમે કરી શકો છો.
જી બિલકુલ. અનેક કોલર મિત્ર છે જે આપણી સાથે જોડાયા છે. આપણી સાથે જોડાયા છે દિનેશભાઈ પ્રજાપતિ પાલનપુરથી. નમસ્કાર દિનેશભાઈ. હા, નમસ્કાર શુક્લા મેડમ. શું મારો પ્રશ્ન છે? પ્રશ્ન ડોક્ટર નરેશ સર અને ડોક્ટર પોપટ સરને છે જી કે જે પ્લગ ટ્રેમાં આપણે અજમો, મેથી અને જીરું વાવી શકાય કે કેમ, એનાથી જો વાવવું હોય તો કયા મીડિયા વાપરવા અને એનામાં કઈ ફૂગનાશક વાપરવી અને ફેર રોપણી કેટલા દિવસે કરવી. અને બીજો પ્રશ્ન છે કે સંકલિત જીવાત એ સરળ શબ્દોમાં સમજાવવા વિનંતી. દર્શકોને પણ મારા નમસ્કાર. ચોક્કસથી સાહેબ, તમને તમારા પ્રશ્નનું નિરાકરણ જરૂરથી મળશે. સાહેબ શું માર્ગદર્શન આપશે એમને? પ્લગ ટ્રીમાં એમને વાવેતર કરવું છે. પ્લગ ટ્રેમાં જીરું અને અજમાનું વાવેતર લગભગ કરી શકાય નહીં, કારણ કે એના દાણા નાના છે, એના છોડ પણ એકદમ કુમળા હોવાથી કે ભાઈ વરિયાળીના કે એવા છોડ હોય મરચાંના, રીંગણના, તો એનું તમે વાવેતર કરી અને એની ફેરબદલી કરી શકો છો. પણ આના પ્લગ ટ્રેની અંદર જીરા, અજમાનું એનું વાવેતર કરવું બહુ મુશ્કેલ છે અને એની ફેર રોપણી પણ મૂળ નાના હોવાથી, તાંતણા જેવા તંતુ મૂળ હોવાથી એની ફરી રોપણી કરવી પણ મુશ્કેલ પડી શકે. અને તમને સંકલિત રોગ જીવાતના નિયંત્રણ માટે અમારા સાથી નરેશભાઈ સાહેબ આપને વાત કરશે. હા, જીરુમાં, અજમામાં તો કોઈ રોગ આવતો નથી રેવાભાઈ, દિનેશભાઈ. અને ખાસ કરીને એમાં ચૂસ્યા પ્રકારની જીવાતો આવે તો આપણે એમાં જે ઇમિડાક્લોપિડ દવા અથવા તો થાઇમેથોક્સામ દવા, આવી દવાઓનો છંટકાવ કરી અને આપણે એમાં નિયંત્રણના પગલાં આપણે લઈ શકીએ છીએ. જીરાની વાત કરું તો જીરામાં બેનનો પ્રશ્ન અધૂરો હતો જ કે જીરુમાં મુખ્યત્વે 3 પ્રકારના રોગો આવે છે. એમાં ખાસ કરીને ચરમી, કાળીઓ જેને ખેડૂતો કહે છે, બીજા નંબરે ભૂકીછારો, ત્રીજા નંબરે સુકારો. આ 3 મુખ્ય રોગો હતા, પણ તાજેતરના વર્ષોમાં કેટલાક નવા 3 રોગો પણ જોવા મળ્યા છે. એમાં પીળી ચરમી, પીળીઓ જેને કહીએ છીએ, મૂળનો કોવારો, અને ત્રીજો ફાઇટોપ્લાઝમા જે કહીએ, વાનસ્પતિક વૃદ્ધિ છોડમાં થાય, દાણા બેસે નહીં, આ ફાઇટોપ્લાઝમાનો રોગ. આ 3 એટલે કે કુલ 6 પ્રકારના રોગો જીરામાં જોવા મળે છે. અને એમાં જીવાતની વાત કરીએ તો ચૂસ્યા પ્રકારની જીવાતો મહદઅંશે, ખાસ કરીને મોલોનો ઉપદ્રવ જીરુમાં વધારેમાં વધારે જોવા મળે છે. ત્યાર પછી એમાં કથીરી અને ચૂસ્યા, લીલા ચૂસ્યા પણ એમાં ઉપદ્રવ આપણને જોવા મળે છે. આ થઈ બીજ મસાલાના પાકો, ખાસ કરીને જીરું, અને એમાં કયા પ્રકારના રોગો અને કયા પ્રકારની જીવાતો આવે છે એની, અને એના નિયંત્રણના પગલાંની વાત કરું તો જીરામાં ખાસ કરીને અને ચરબીનો જે રોગ આવે છે એ ફૂગથી થતો રોગ છે. ઓલ્ટોનેરિયા ફૂગથી થાય છે અને વાતાવરણના બદલાવને અનુરૂપ આ રોગની તીવ્રતા વધે છે. ખાસ કરીને વાદળછાયું વાતાવરણ હોય, ઝાકળ વધારે શિયાળામાં પડતું હોય, એ સંજોગોમાં આ ચરમી રોગનો ઉપદ્રવ ખૂબ જ ઝડપથી ખેતરમાં ફેલાય છે અને બિલકુલ ટૂંકા ગાળામાં જે કંઈ પાક પાકેલો હોય છે એને લગભગ નષ્ટ કરી નાખે છે. એટલે આ એક સૌથી વધારે નુકસાનકારક રોગ જીરામાં છે. એના માટે આપણે વાવેતર જ્યારે કરીએ એ પહેલાં ખેતરની પસંદગી કરીએ ત્યારથી એમાં આપણે એના પગલાં લેવાના હોય છે. ખેતરની પસંદગી આપણે એવી કરવી કે જેમાં નજીકના સમયમાં વર્ષોમાં કાળિયાનો રોગનો ઉપદ્રવ જોવા ન મળ્યો હોય. ત્યાર પછી એ જે ખેતર છે એમાં પાણી વધારે પ્રમાણમાં ભરાઈ ન રહેતું હોય અથવા તો એની નિતાર શક્તિ સારી હોય એ પ્રકારનું આપણે પસંદ કરવું. જે બિયારણ જે આપણે લઈએ એ તંદુરસ્ત હોવું જોઈએ. ત્યાર પછી બિયારણને પટ ફૂગનાશક દવાનો આપી અને વાવણી કરવામાં આવે તો શરૂઆતના તબક્કામાં આપણે આ ચરમી રોગથી જીરુના પાકને બચાવી શકીએ છીએ. એના માટે થાયરમ દવા 3 ગ્રામ દવા પ્રતિ 1 કિલોગ્રામ બીજ પ્રમાણે પટ આપી અને વાવેતર કરવાની ભલામણ છે. બરાબર છે સાહેબ. હજી આપણે વાત કરીશું જીરા વિશે, પરંતુ આપણે એક કોલર મિત્ર છે આપણી સાથે જોડાયા છે, કેશુભાઈ આપણી સાથે જોડાયા છે જૂનાગઢથી. એમનો પ્રશ્ન સાંભળી લઈએ. નમસ્કાર કેશુભાઈ. હલો, બોલો. હાજી નમસ્કાર. શું પ્રશ્ન છે આપનો? આપણે વાત ફૂગ માટેની ઈ જ આવે ને દવા તો ફૂગ માટેની દવા કયા પાક માટે સાહેબ જોઈએ છે તમને? આપણે જીરા માટેના. હા, અજમામાં તો કોઈ એવો રોગ ન આવે? હા, હું કહું.
હાજી સાહેબ, આપણે જીરાની જેમ વાત કરી રહ્યા હતા કે ભાઈ ફૂગ માટે હા, મારો જે પ્રશ્ન છે એ ચાલુ જ હતો, એને હું આગળ કન્ટિન્યુ રાખું છું કે જીરુમાં આપણે બિયારણનો જે દર છે એ પણ માપનો રાખવો જોઈએ. ઘણી વખત ખેડૂતો વધારે પ્રમાણમાં જીરુનો દર રાખે છે અને એના લીધે ઘાટું જીરું થવાના લીધે ભેજ વધારે પ્રમાણમાં જમીનમાં રહે છે, પાકમાં રહે છે અને એના લીધે આપણા પાકમાં રોગ આવવાના ચાન્સ વધી જાય છે. ત્યાર પછી ક્યારાની લંબાઈ ઘણી વખત ખેડૂતો લાંબા ક્યારા કરતા હોય છે અને એમાં પાણી ભરાઈ જવાના પ્રશ્નો રહે છે. જો ક્યારાની લંબાઈ આઈડિયલ કહું તો તમને 6 મીટર લંબાઈ અને 2.5 મીટર 3 મીટર પહોળાઈવાળા ક્યારા જીરુમાં હોય તો આપણે આસાનીથી આ કાળિયા રોગને આવતો અટકાવી શકીએ છીએ. ત્યાર પછી જે વાત આવે છે એ પિયતની, તો પહેલું પિયત બરાબર આપ્યા પછી બાકીના જે પિયત છે એ બિલકુલ હળવા આપવાના છે. જો 1 મહિનાનો પાક થયા પછી ભારે પિયત આપવામાં આવશે તો પણ એમાં આ ચરમી કાળિયા રોગનો ઉપદ્રવ આવવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. આપણો પાક 35-40 દિવસનો જ્યારે થાય ત્યારે આપણે રોગની રાહ જોવાની નથી. ઘણી વખત ખેડૂત મિત્રો શું કરે છે, રોગ આવવાની ખેતરમાં રાહ જોવે છે. રોગ આવ્યા પછી આમાં કંઈ નહીં થાય. રોગની રાહ જોયા સિવાય આપણો 30-35 દિવસનો જ્યારે પાક થાય ત્યારે આપણે છંટકાવ ચાલુ કરવાનો છે ફૂગનાશક દવાનો. એના માટેની દવા છે મેન્કોઝેબ 75% વેટેબલ પાવડર. દવાનું પ્રમાણ છે 35 ગ્રામ દવા 10 લીટર પાણીમાં, અને એકલી દવા આમાં કામ નહીં કરે. દવાને આપણે થોડીક ચીકણી બનાવવાની છે. એના માટે તૈલી સાબુનું સંતૃપ્ત દ્રાવણ 10થી 15 મિલીલીટર દરેક પંપમાં આપણે ઉમેરવાનું છે, જેથી કરીને આ ફૂગનાશક દવાની અસરકારકતા વધશે. દવા છોડ ઉપર સારી રીતે ચોંટશે અને ચોંટશે તો જ આપણને એનું રિઝલ્ટ મળશે. આવા 4 છંટકાવ આપણે કરવાના છે. પહેલો છંટકાવ 35 દિવસે, બીજો 45 દિવસે, ત્રીજો 55 દિવસે અને ચોથો છંટકાવ 65 દિવસે. રોગ આવે કે ના આવે, 4 છંટકાવ જીરુની ખેતીમાં આપણે કરશું તો જ આપણે આપણા જીરાને ચરમી રોગથી બચાવી શકશું. અમારી એક બીજી ભલામણ છે તાજેતરમાં કે રોગ આવ્યા પછી કદાચ કોઈ ખેડૂતે દવા છાંટવી હોય તો એમાં રોગની શરૂઆત થયે ક્રિસોક્સિમ મિથાઇલ દવા 10 મિલીલીટર દવા 10 લીટર પાણીમાં અને સાથે તૈલી સાબુનું સંતૃપ્ત દ્રાવણ તો ખરું જ, આ મિશ્રણ કરી અને 3 છંટકાવ આપવાના છે. પહેલો છંટકાવ રોગની શરૂઆત થયે, બીજો છંટકાવ 10 દિવસ પછી અને ત્યાર પછી ત્રીજો છંટકાવ બીજા 10 દિવસ પછી. અને દવા છાંટવામાં પણ થોડી વિશેષ કાળજી આ જીરું પાક માંગી લે છે. સૌથી પહેલાં તો પાણીનું પ્રમાણ જે હેક્ટરે 350 થી 400 લીટર જેટલું વપરાવવું જોઈએ એ વપરાવવું જોઈએ. જો ઓછું પાણી વપરાશે તો દવાની સાંદ્રતા વધી જશે, પાક ઉપર અસર થશે. જો વધારે પાણી વાપરશો દવા ડાયલ્યુટ થઈ જશે, રિઝલ્ટ નહીં મળે. ત્યાર પછી દવાનો જે છંટકાવનો સમય છે એ સવારે ઝાકળ ઉડ્યા પછી 10-10:30 પછી. ઝાકળ હોય ને આપણે દવા છાંટીએ તો એ દવા ડાયલ્યુટ થાય અને દવાનું પરિણામ આપણને ઓછું મળે. ત્યાર પછી એમાં આ જે તૈલી સાબુનું સંતૃપ્ત દ્રાવણ નાખવાની વાત છે એ પણ ઉમેરો તો દવાની અસરકારકતા વધે છે. અને ચોથી બાબત, દવા આપણે છોડ ઉપર, બધા જ છોડ ઉપર સારી રીતે પડે, છોડ સારી રીતે ભીંજાય. આપણે નવડાવવાના નથી. છોડને જો નવડાવીશું બધી દવા નીચે ઉતરી જશે. છોડ સારી રીતે ભીંજાવા જોઈશે, દવા ચોટેલી રહેવી જોઈશે અને ફૂગ અને દવા એકબીજાના સંપર્કમાં આવશે તો આપણને સારામાં સારું રિઝલ્ટ મળશે. બરાબર છે. તો સાહેબ ખરેખર ખૂબ જ સરસ માહિતી પૂરી પાડી અમારા દર્શક મિત્રોને. દર્શક મિત્રો, હજી પણ ઘણી બધી માહિતી આપણે સાહેબ પાસેથી મેળવવાની બાકી છે, પરંતુ અત્યારે કૃષિ દર્શન કાર્યક્રમમાં સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં. મિત્રો, આજના કાર્યક્રમમાં જે વિષય પર આપણે વાત કરી રહ્યા છે તે છે બીજ મસાલા પાકોમાં સંકલિત રોગ જીવાત નિયંત્રણ. તો કાર્યક્રમને આપણે આગળ વધારીશું. આપણા વિષય નિષ્ણાતને બીજા પ્રશ્ન પણ પૂછીશું, પરંતુ એ પહેલાં આપણે એક કોલર મિત્ર છે જે આપણી સાથે જોડાયા છે. એમનો પહેલાં પ્રશ્ન સાંભળી લઈએ. ચનાભાઈ આપણી સાથે જોડાયા છે ગોંડલથી. નમસ્કાર ચનાભાઈ. હલો હલો હાજી નમસ્કાર ચનાભાઈ.
મારા ખ્યાલથી આપણા જે કોલર મિત્ર છે એમની સાથે આપણો સંપર્ક કપાઈ ગયો કપાઈ છે. ગયો તો સાહેબ આપણે વાત કરી જેમ હમણાં જીરા વિશે કે ભાઈ જીરામાં કયા કયા રોગ અને જીવાત આવે છે. આ સિવાય જો આપણે વાત કરીએ જેમ તમે હમણાં જેમ વાત કરી કે ભાઈ કાળિયા રોગની, તો હવે આ સિવાય સુકારાનો રોગ છે. તો જ્યારે સુકારાનો રોગ આવે એ વખતે ખેડૂત મિત્રોએ શું પગલાં લેવા જોઈએ? અને આપણામાં એક કહેવત છે કે ભાઈ પાણી પહેલાં પાળ બાંધવી. તો એના માટે કે ભાઈ રોગ આવે જ નહીં એના માટે ખેડૂત મિત્રોએ શું કરવું જોઈએ? સુકારાનો જે રોગ છે એ ફૂગજન્ય જમીનજન્ય ફૂગથી થતો રોગ છે. ફ્યુઝેરિયમ નામની ફૂગથી થાય છે અને ખૂબ હઠીલો રોગ છે. જમીનમાં એક વખત ફૂગ આવી ગઈ તો એમાં ચોક્કસ પ્રમાણમાં એ રોગની તીવ્રતા તમને જોવા મળે. હવે ધીમે ધીમે એમાં છોડ જે છે એ લીલો ને લીલો સુકાઈ જાય છે. માફ કરજો, આપને અહીંયા અટકાવું છું. આપણા જે કોલર મિત્ર હતા ચનાભાઈ આપણી સાથે ફરીથી સંપર્કમાં આવી ગયા છે. એમનો પ્રશ્ન સાંભળી લે. નમસ્કાર ચનાભાઈ. હેલો. હા, ઓકે. હાજી નમસ્કાર. શું પ્રશ્ન છે આપનો? હા, બોલો ચનાભાઈ, બોલો. ચનાભાઈ તમારા ટીવીનો વોલ્યુમ બંધ કરી દો પહેલા તો. હા, ચંદાભાઈ બોલો કમડિયાથી. ના બોલે ગોંડલ. હા, બોલો. હાજી. ઓકે. હા, ધાણાનું વાવેતર કરવું છે તો ધાણા ક્યાં વાવવા એટલે એની માવજત શું કરવા વિશે? ચોક્કસથી તમને એના વિશે માર્ગદર્શન મળશે. સાહેબ, ધાણાનું વાવેતર કરવું છે એમને શું માર્ગદર્શન આપશો? ધાણાનું વાવેતર કરવું છે તો ધાણા માટેની અમારી એક જાત બહાર પાડવામાં આવેલી છે જે ગુજરાત ધાણા 3 નંબરની જાત છે. અને એનું વાવેતર તમે નવેમ્બરના પ્રથમ અઠવાડિયામાં અથવા ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયામાં જ્યારે તાપમાન ઓછું હોય ત્યારે કરી શકો છો. અને ધાણાનું ખાસ વાવેતર કરતાં પહેલાં ધાણાના જો 2 ફાડ થોડા ફાડિયા કરી ધોકાથી અથવાથી શીડીને થોડું ઘસીને કરવામાં આવે તો એમાં પૂરતા પ્રમાણમાં તમને છોડની સંખ્યા મળી રહે છે. એટલે ધાણામાં એક તો આ ખાસ કાળજી રાખવા જેવી વાત છે કે ધાણામાં વાવતા પહેલાં એના થોડા ફાડા કરીને વાવવામાં આવે તો તમને છોડના ઉગાવો સારો એવો મળી શકે. બરાબર છે. બીજા એક કોલર મિત્ર આપણી સાથે જોડાય છે. દિનેશભાઈ પ્રજાપતિ આપણી સાથે ફરીથી જોડાય છે. એમનો પ્રશ્ન સાંભળી લઈએ. હાજી નમસ્કાર દિનેશભાઈ. હા, નમસ્કાર શુક્લાબેન. મારો પ્રશ્ન ફરીથી એવો છે કે જે આપણે પાણીનું અંદર સાબુનું દ્રાવણ ઉમેરીએ છીએ દવામાં ત્યારે એની ક્વોલિટીમાં કોઈ ફેરફાર થાય છે કે કેમ? અને સાબુ મેલ દૂર કરતો હોય તો એ દવા કઈ રીતે એના ઉપર ચોંટે છે? અને બીજો પ્રશ્ન એ છે કે સંકલિત રોગ જીવાતે સરળ ભાષામાં સમજાવો. પહેલી વાતનો જવાબ નતો મળે. બરાબર છે, ચોક્કસથી. તો સાહેબ સૌપ્રથમ તો એમને જાણવું છે કે ભાઈ સંકલિત રોગ જીવાત એટલે શું? ચોક્કસ દિનેશભાઈ. સંકલિત રોગ જીવાત નિયંત્રણમાં આપણે કારણ કે રોગ જીવાત નિયંત્રણ છે ને એ ફક્ત રાસાયણિક નિયંત્રણ નથી, દવાઓથી જ આપણે જે નિયંત્રણ કરીએ એ નથી. એમાં ઘણી બધી બાબતોનો સમાવેશ થઈ જતો હોય છે. વાવણીથી લઈ ખેતરની પસંદગીથી લઈ બિયારણને પટ, ત્યાર પછી બીજા બિન રાસાયણિક ઉપાયો અને રાસાયણિક ઉપાયો, આ બધું જ જ્યારે સમન્વય કરવામાં આવે તો એને સંકલિત રોગ જીવાત નિયંત્રણ કહે છે. ચાહે રોગ નિયંત્રણ માટે હોય આ પદ્ધતિઓ ભેગી કરવાની થાય કે જીવાત નિયંત્રણ માટે આ બધી પદ્ધતિઓનો સમન્વય કરી અને એનું નિયંત્રણ મેળવવાનું થાય. તો આ પ્રકારે આ રોગ જીવાત નિયંત્રણ છે એ સંકલિત રોગ જીવાત નિયંત્રણ છે. તમે સાબુના પાણીની જે વાત કરી, આ જે સંશોધન છે એ અમારા બીજ મસાલા સંશોધન કેન્દ્ર જગુદણ ખાતે એના 3-4 વર્ષ અખતરા લીધા પછી ભલામણ સ્વરૂપે આપણે ખેડૂતોને કહીએ છીએ અને એની દવાની ગુણવત્તા ઉપર બીજી કોઈ વિપરીત અસર થતી નથી. સાબુનું જે પાણી છે અમે તૈલી સાબુનો યુઝ કરવાનું કહીએ છીએ. ડિટર્જન્ટ સાબુ આપણે વાપરતા નથી એમાં. અને તૈલી જે સાબુ હોય છે એ તૈલી પદાર્થના લીધે દવા થોડીક ચીકણી બને છે અને ચિકાસ પકડતી હોવાને કારણે છોડ ઉપર વ્યવસ્થિત ચોંટે છે. અને આપણા બિલકુલ નાના પાકો છે એના પાંદડા જે છે એ દિવેલા કે કપાસ જેવા નથી, બિલકુલ સોય જેવા પાન છે. અને સોય જેવા પાન ઉપર દવા સિમ્પલ સ્પ્રે કરવાથી, છંટકાવ કરવાથી આપણને એનું રિઝલ્ટ ન મળે. એની અસરકારકતા વધારવી હોય તો આપણે આ સાબુનું પાણી મિશ્ર કરી અને દવાને ચીકણી બનાવી અને છંટકાવ કરીએ તો ચિકાસના લીધે દવા ચોંટે. અને જ્યારે પણ આ ચરમી રોગ કે ભૂકી છારાની રોગની ફૂગ એના સંપર્કમાં આવે
દવાના, ત્યારે આ દવા કોન્ટેક્ટ પોઈઝન હોવાને કારણે એના ફૂગના બીજાણુનો ત્યાં જ નાશ થાય છે અને રોગની તીવ્રતા ઘટે છે અથવા તો રોગ આવતો અટકે છે. આ એની કાર્યશૈલી છે. બરાબર સાહેબ, ખરેખર ખૂબ જ સરસ માર્ગદર્શન આપ્યું અમારા દર્શક મિત્રોને. દર્શક મિત્રો, કૃષિ દર્શન ફોન એન્ડ લાઈવ કાર્યક્રમમાં અત્યારે સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. લઈ વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં. અને મિત્રો, આપ સૌ જાણો છો કે આજના કાર્યક્રમમાં આપણે વાત કરી રહ્યા છીએ બીજ મસાલા પાકોમાં સંકલિત રોગ જીવાત નિયંત્રણ વિશે. તો વિષય અંતર્ગત અમારા એક કોલર મિત્ર છે જેમના મનમાં કોઈ પ્રશ્ન છે, તો આપણે પહેલાં એમનો પ્રશ્ન સાંભળી લઈએ. આપણી સાથે અત્યારે જોડાયા છે વિજયભાઈ વાળા, તો એમનો પ્રશ્ન સાંભળી લઈએ. નમસ્કાર વિજયભાઈ. હેલો. એમાં આજમાની ખેતી અને કઈ સિઝનનો પાક છે, કેવી રીતે વાવેતર કરવું એની માહિતી જોઈએ. ચોક્કસથી વિજયભાઈ. તો વિજયભાઈને સાહેબ અજમાની ખેતી કરવી છે અને કયા ઋતુમાં, કઈ સિઝનમાં અજમાની ખેતી કરી શકે એના વિશે માર્ગદર્શન આપશો. અજમાની ખેતી તમે આપ ક્યાંથી બોલો છો? લાઠીથી. તાલુકો લાઠી, જિલ્લો અમરેલી. અમરેલીમાં. તો અમરેલી અંદર અમારા ઉત્તર ગુજરાતની અંદર તો અજમાની ખેતી રહી એ શિયાળુ પાક તરીકે થાય છે, એટલે નવેમ્બરમાં એનું વાવેતર કરવામાં આવે છે. જ્યારે આપણા અમરેલી, રાજકોટ, જુનાગઢ, સૌરાષ્ટ્રના વિભાગોમાં ખેડૂતો સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર અત્યારે પણ અજમાનું વાવેતર કરે છે, કારણ કે ત્યાંની જમીન તાપમાનમાં અને ઉત્તર ગુજરાતના તાપમાનમાં થોડોક તફાવત રહેતો હોવાથી લોકો અમારી જોડે બિયારણ ઓગસ્ટ મહિનામાં અજમાનું લઈ જાય છે, સૌરાષ્ટ્રના લોકો, અને ત્યાં વાવેતર. અને અજમાનાનું વાવેતર રહ્યું એનો 45 સેન્ટીમીટરનો 2 લાઈન વચ્ચે એ ગાળો રાખી અને અજમાનું જે બિયારણ છે એ લગભગ 2 થી 2.5 કિલો હેક્ટરે, એટલે ત્યાં આપના તો 16 ગુંઠાનો હોય તો 6 વીઘા પ્રમાણે અથવા 23 ગુંઠાનો હોય તો એ પ્રમાણે હેક્ટરે 2 થી 2.5 કિલોનો બિયારણનો દર રાખીને અજમાનું વાવેતર કરી શકાય છે. બરાબર છે. હવે સાહેબ, આપણે વાત કરી રહ્યા હતા કે ભાઈ જીરાના પાકમાં આવતા સુકારાના રોગ વિશે, તો એના વિશે વધુ માહિતી જણાવશો. ચોક્કસ. સુકારાનો જે રોગ છે એ ફૂગજન્ય રોગ છે અને એમાં લીલો છોડ ઉપરથી ડોક નાખી દે એ રીતે વાંકો વળી એને ઢળી પડે છે અને ત્યાર પછી એમને એમ સુકાઈ જાય છે આખો છોડ, અને આ રીતે ઘણું બધું મોટું નુકસાન આપણને જીરુના પાકમાં જોવા મળે છે. આના માટેના શરૂઆતથી જ આપણે તમે કહ્યું એમ પાણી પહેલાં પાળ બાંધવી, તો ઉનાળામાં ઊંડી ખેડ કરી અને જમીનને તપાડવી, જેથી કરીને સુકારાની ફૂગ એ જમીનમાં જે હોય એનો નાશ થાય. ત્યાર પછી જુવાર પાક સાથે આ ખેતરોની પાકની ફેરબદલી કરવામાં આવે તો પણ સુકારાનો રોગનો ઉપદ્રવ ઓછો જોવા મળે છે. ત્યાર પછી એમાં ભરપૂર પ્રમાણમાં છાણિયું ખાતર 10 ટન હેક્ટરે અને અથવા તો દિવેલી ખોળ કે રાયડા ખોળ એ બધા 2.5 ટન પ્રતિ હેક્ટર પ્રમાણે નાખી અને જમીનને ખરેખર મજબૂત કરવામાં આવે તો આ સુકારાની જે ફૂગ છે એ જમીનમાં એની વૃદ્ધિ અટકે છે, ધીરે ધીરે વસ્તી ઓછી થાય છે એની, અને જીરુના પાકનો ઉપદ્રવ ઓછો જોવા મળે છે. અમારા સંશોધન કેન્દ્ર પરથી એક ભલામણ થયેલી છે કે ટ્રાયકોડર્મા હર્જિનમ જે આવે છે એ ટ્રાયકોડર્મા હર્જિનમ 10 કિલોગ્રામ પ્રતિ હેક્ટર પ્રમાણે અને એની છાણિયા ખાતરમાં 100 કિલો છાણિયા ખાતરમાં મિશ્ર કરી અને 15 દિવસ રાખી સમૃદ્ધ કરી અને વાવેતર સમયે ચાસમાં આપવામાં આવે આ મિશ્રણને, તો એ ખેતરમાં સુકારાના રોગનો ઉપદ્રવ ઓછો જોવા મળે છે. એ સિવાય આપણા કેન્દ્ર ઉપરથી ગુજરાત જીરું 4 ની જે શોધ થયેલી છે એની વાવેતર માટે પસંદગી કરવી. એ જાત સુકારા રોગ સામે પ્રતિકારક જાત છે, જેથી એમાં સુકારો બિલકુલ નહિવત પ્રમાણમાં આવે છે. જી બિલકુલ. મહેસાણાથી એક કોલર મિત્ર છે જે આપણી સાથે જોડાયા છે. અમૃતભાઈ પ્રજાપતિ આપણી સાથે જોડાયા છે, એમનો પ્રશ્ન સાંભળી લઈએ. નમસ્કાર અમૃતભાઈ. હા નમસ્કાર જી, શું પ્રશ્ન છે આપનો? પ્રશ્ન એ છે કે મારે લીલી કોથમી છે ને એ વાવી છે 1 વીઘામાં. બરાબર. તો એ અંગે ક્યારે હોય એને શું એનું બિયારણ ક્યાંથી લાવવું એ જરા બતાવશો. ચોક્કસથી સાહેબ, શું માર્ગદર્શન આપશો સાહેબ એમને? હવે લીલી કોથમીની તો વાવેતર તો લગભગ હવે ખેડૂતો રહ્યા એમાં લીલી કોથમી માટે 12 માસ વાવેતર કરતા હોય છે, કારણ કે કોથમી હવે દરેક સિઝનમાં આવે. તો લીલી કોથમીનું વાવેતર તમે જ્યારે ધાણા વાવો ત્યારે પણ કરી શકાય છે. ધાણાના સાથે જ જે બિયારણ માટેના ધાણાનું વાવેતર કરવામાં આવે
ત્યારે તમે એ લીલી કોથમીરનું વાવેતર કરી શકો છો. અને લીલી કોથમીરની એ આપણા ગુજરાતમાંથી તો એકલી કોથમીર માટેની અમારી યુનિવર્સિટી દ્વારા કોઈ એવી જાત બહાર પાડવામાં આવેલી નથી, પરંતુ અમારે GDLC 1 કરીને GDLC 1 કરીને ગુજરાત ધાણા લીફી કોરિએન્ડર 1 નંબરની જાત બહાર પાડવામાં આવેલી છે. એની અંદર તમે 2 કટ ધાણા લીલા વેચી શકો છો અને પછી તમે બિયારણ માટે એનો ઉપયોગ કરી શકો છો. અને આ સિવાય દિલ્હીમાંથી એમાંથી અમુક જગ્યાએથી તમને જે લીલા વારાણસી એક શાકભાજીનું મેઇન સંશોધન કેન્દ્ર વારાણસી આવેલું છે, એ સંશોધન કેન્દ્ર ઉપરથી લીલા ધાણાની જાતો બહાર પાડવામાં આવેલ છે. એનું વાવેતર પણ તમે કરી શકો છો. બરાબર છે સાહેબ, ખૂબ જ સરસ માર્ગદર્શન આપ્યું અમારા દર્શક મિત્રોને. હવે સાહેબ આપણે એકંદરે જો બીજ મસાલા પાકની વાત કરીએ તો આપે જણાવ્યું કે એક તો ભૂકી છારાનો જે રોગ છે એ ખૂબ જ પરેશાન કરતો હોય છે ખેડૂત મિત્રોને, તો આમાં શું ખેડૂત મિત્રો પગલાં લઈ શકે? ચોક્કસ. ભૂકી છારાનો જે રોગ છે એ ફૂગથી થતો રોગ છે, પણ ચરમી અને સુકારાની સાપેક્ષમાં ભૂકી છારાથી જીરુના પાકમાં બહુ ઓછું નુકસાન થાય છે, એટલો ખતરનાક નથી આ રોગ. ખેતરમાં જીરુ પાકમાં આવ્યા પછી પણ ભૂકી છારાના રોગને આપણે નિયંત્રિત કરી શકીએ છીએ. જ્યારે પણ આપણને ભૂકી છારાનો રોગ, એની છાંટ, સફેદ ફૂગ, સફેદ છારી જીરુના છોડ ઉપર જોવા મળે, ત્યારે વહેલી સવારે ઝાકળ હોય ત્યારે 300 મેસ ગંધક ભૂકી 25 કિલોગ્રામ 1 હેક્ટર પ્રમાણે એને ડસ્ટરથી અથવા તો બીજી રીતે આપણે છોડ ઉપર પડે એ રીતે છાંટવામાં આવે તો આપણને સારું પરિણામ મળે છે. કેટલાક ખેડૂત મિત્રો રાસાયણિક દવાનો આગ્રહ રાખતા હોય છે, પંપથી પ્રવાહી દવાનો, તો એમના માટે દ્રવ્યગંધક વેટેબલ સલ્ફર ના 2 છંટકાવ કરવાની અમારી ભલામણ છે. 25 ગ્રામ દ્રવ્યગંધક 10 લીટર પાણીમાં અને સાથે 10 થી 15 મિલીલીટર તૈલી સાબુનું દ્રાવણ તો ખરું જ, વ્યવસ્થિત 2 છંટકાવ કરવામાં આવશે તો રોગનો ઉપદ્રવ થયેલો હશે જીરુમાં ભૂકી છારાનો તો પણ અસરકારક પરિણામ આપણને મળશે. બરાબર છે, ખૂબ જ સરસ માર્ગદર્શન આપ્યું. હવે સાહેબ બીજું એક ખાસ પૂછવાનું, આપણે જ્યારે વાત કરી રહ્યા બીજ મસાલા પાકની તો ખાસ કરીને ખાતર વ્યવસ્થાપન વિશે જો જાણવું હોય ખેડૂત મિત્રોને, કારણ કે ઘણા બધા એવા ખેડૂત મિત્રો છે જેમને સંપૂર્ણ માહિતી જોઈતી હોય છે કે ભાઈ આ પાક કેવી રીતે ઉગાડવો, ક્યારે ઉગાડવો, તો ખાતર વ્યવસ્થાપનની ખાસ કરીને વાત કરીએ તો શું ધ્યાન રાખવું જોઈએ એમાં? ખાતરમાં બીજ મસાલા પાકોમાં ખાતરની જરૂરિયાત બહુ ઓછી પ્રમાણમાં બીજા પાકો કરતાં ઓછી હોય છે, પણ એમાં જે પાયાના ખાતરો છે એ તમારે ચાસમાં ઓરીને આપવા જોઈએ. બીજું કે જે પૂરતી ખાતર છે એ પાકની જરૂરિયાત મુજબ 30 દિવસનો પાક થાય ત્યારે તેને ખામળા પૂરી જો બહુ ઘાટું વાવેતર કર્યું હોય તો પારવણી કરી, નિંદામણ કરી અને પિયત આપ્યા બાદ જ્યારે પગ ટકે ત્યારે સાંજના સમયે પૂરતી ખાતર આપવામાં આવે તો એનો અસરકારક છોડને ખાતરનો ઉપયોગ થાય છે. અને બીજું કે વરિયાળી જેવા પાક જે લાંબા ગાળાના અંતરે પાક વાવેતર કરવામાં આવતું હોવાથી એના ખામણાની આજુબાજુ પૂરતી ખાતર આપવામાં આવે, એ પણ એ બહુ કાળજી રાખવા જેવી છે. અને સેન્દ્રિય ખાતરોની વાત કરવામાં આવે તો જીરું, વરિયાળી, અજમોમાં પાકને ભલામણ કરેલ નાઇટ્રોજન આપણે, કારણ કે પાક આમાં નાઇટ્રોજનની માત્રા બહુ બીજા પાકો ઓછી હોવાથી સાણિયા ખાતર અથવા દિવેલી ખોળ અથવા એના મારફત પણ આપણે આપી શકીએ છીએ. બરાબર છે સાહેબ, ખરેખર ખૂબ જ સરસ માર્ગદર્શન પૂરું પાડ્યું અમારા ખેડૂત મિત્રોને. દર્શક મિત્રો, અત્યારે કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં સમય થઈ ગયો છે કે નાનકડા વિરામનો લઈએ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં. અને મિત્રો, કાર્યક્રમને આગળ વધારીએ પહેલાં આપણે કોલર મિત્ર છે જે આપણી સાથે જોડાય છે, એમનો પ્રશ્ન સાંભળી લઈએ. માંગરોળથી આપણી સાથે જોડાયા છે મનસુખભાઈ. નમસ્કાર મનસુખભાઈ. હા સર, નમસ્કાર. હાજી, શું પ્રશ્ન છે આપનો? હવે મારો પ્રશ્ન એવો છે કે મારે ધાણા અને મેથી અત્યારે વાવેતર કરવાનું છે, તો કઈ જાત વાવવી અને એમાં રોગ જીવાત ના આવે એના માટે શું મારે પગલાં લેવાનું? ચોક્કસથી મનસુખભાઈ તમને માર્ગદર્શન મળશે કે ભાઈ ધાણા અને મેથી ખાસ કરીને માંગરોળમાં વાવવું હોય તો કઈ જાત વાવવી અને રોગ જીવાત ના થાય એના માટે કયા કયા પગલાં લેવા. ધાણાની વાત કરીએ તો જાતની વાત કરીએ તો ગુજરાત ધાણા 3 નામની જાતનું વાવેતર કરવામાં
ભલામણ કરવામાં આવે છે અમારી જાતની. અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ આપણા વિસ્તારમાં પણ ઘણા 2 વર્ષ પહેલાં અમારા ખેડૂતો લઈ ગયેલા છે અને તેઓ ઉત્પાદન સારું એવું આપે છે. અને મેથીની વાત કરીએ તો મેથીની અંદર ગુજરાત મેથી 2 અને ગુજરાત મેથી 3 2 જાતો આ અમારા કેન્દ્ર ખાતેથી બહાર પાડવામાં આવેલ છે. તો તેમાંથી ગમે તે કોઈ પણ જાતનું તમે વાવેતર કરી શકો છો. હવે ધાણામાં તો રોગનું પ્રમાણ તો બહુ રોગ અને જીવાતનો મેથી અને ધાણાનો અમારા જે નરેશભાઈ સાહેબ છે એ આપને માહિતી આપશે. ધાણા અને મેથીમાં મનસુખભાઈ એમાં ચૂસ્યા પ્રકારની જીવાતોનો ઉપદ્રવ વધારે જોવા મળે છે. એમાં ખાસ કરીને મોલો, તડતડિયા એ એવી જે ચૂસ્યા પ્રકારની જીવાતો છે એનો ઉપદ્રવ થોડો વધારે જોવા મળે છે. તો એના માટે થાયોમેથોક્ઝામ દવા કે કાર્બોસલ્ફાન દવા કે ઇમિડાક્લોપિડ દવા કોઈ બી એક દવાનો છંટકાવ કરશો તો એટલો ઢીલો મોલો કે થ્રિપ્સ એમાં આવતી નથી. એકાદ વખત સ્પ્રે કરવાથી આસાનીથી આપણે એને નિયંત્રિત કરી શકશું. બીજો જે એમાં એક રોગ આવે છે ધાણામાં અને મેથીમાં એ છે ભૂકીછારાનો રોગ. ભૂકીછારાના રોગની માહિતી મેં જીરું પાકમાં આપી. એ જ પદ્ધતિથી દ્રાવ્ય ગંધકના 2 છંટકાવ, 25 ગ્રામ દવા 10 લીટર પાણીમાં અને સાથે સાબુનું પાણી 15 દિવસના ગાળે કરવા વિનંતી છે. અથવા તો તમે વહેલી સવારે ઝાકળ હોય એ વખતે 300 ml ગંધક ભૂકી પાવડર ડસ્ટરથી એમાં પૂંખવામાં આવે, ઉપર છોડ ઉપર પડે એ રીતે છંટકાવવામાં આવે તો પણ આપણને સારું પરિણામ આપણે આ ધાણા અને મેથીના ભૂકીછારાના રોગ સામે મેળવી શકશું. બરાબર છે. અનેક કોલર મિત્ર છે જે આપણી સાથે જોડાયા છે. અમરેલીથી આપણી સાથે જોડાયા છે સુરેશભાઈ દહીશે. એમનો પ્રશ્ન સાંભળી લઈએ. નમસ્કાર સુરેશભાઈ. નમસ્કાર. હાજી, શું પ્રશ્ન છે આપનો? હેલો સુરેશભાઈ બોલો. અવાજ નહીં આવતો. હા સુરેશભાઈ, આપનો શું પ્રશ્ન છે? મારા ખ્યાલથી એમની સાથે સંપર્ક આપણો કપાઈ ગયો છે. હવે સાહેબ, બીજ મસાલા પાકોમાં આપણે આગળ વાત કરીએ તો જેમ આપે જણાવ્યું કે ભાઈ ભૂકીછારાનો રોગ, તો એના નિયંત્રણ વિશે જણાવ્યું. હવે વરિયાળીના પાકની વાત કરીએ. આપણે જીરુના પાક વિશે ઘણી બધી વાત કરી, તો વરિયાળીનો જે પાક છે તો એના વિશે આપણે વાત કરીશું. પરંતુ એ પહેલાં આપણે એક કોલર મિત્ર છે આપણી સાથે જોડાયા છે. પોરબંદરથી આપણી સાથે શ્રવણભાઈ જોડાયા છે. નમસ્કાર શ્રવણભાઈ. હા હાજી, શું પ્રશ્ન છે આપનો? પ્રશ્ન અમારા અજમા વાવવાના છે કે અજમા અમારી જમીનમાં કેટલો અંતરી હોવાયની કેદી હોવાય એ પ્રશ્ન પૂછવાનો છે આપણે. ચોક્કસથી સાહેબ, એમને અજમા વિશે માર્ગદર્શન જોઈએ છે. શું તો અજમા આપણા સુરેશભાઈ આપનો વિસ્તાર પોરબંદર વિસ્તાર છે, તો તમારે અજમાનું વાવેતર 45 સેન્ટીમીટર અથવા 60 સેન્ટીમીટરે તમારી જમીન થોડી ભારે ખરી. ભારે એટલે તેમાં 2 ફૂટના અંતરે પણ અજમાનું વાવેતર તમે કરી શકો છો. અને અજમાનું વાવેતર તમે અત્યારે જો તમારું તાપમાન હાલ થોડી ગરમી પડે છે એટલે થોડા દિવસ પછી તમે અજમાનું વાવેતર સહેલાઈથી કરી શકો છો. અને અમારી ગુજરાત અજમો 2 નંબરની જાત બહાર પાડેલી છે, એનું આપ વાવેતર કરી શકો છો. બરાબર. હવે સાહેબ, આપણે વાત કરી રહ્યા હતા વરિયાળી પાક વિશે. તો વરિયાળીના જે પાક છે એમાં કયા કયા પ્રકારના રોગો લાગુ પડી શકે? ચોક્કસ. વરિયાળીમાં ખાસ કરીને એક રેમ્યુલેરિયા ચરમીનો રોગ આવે છે. ત્યાર પછી મૂળ થળનો એક કોહવારાનો રોગ આવે છે. પછી એમાં એક પર્ણગુચ્છનો રોગ આવે છે. અને આ 3 રોગો સિવાય એમાં એક બીજો પ્રશ્ન છે, જો રોગ નથી પણ વરિયાળીના પાકમાં ખેડૂતોને બહુ જ સતાવે છે, એ છે સાકરિયાનો પ્રશ્ન. આ 4 મુખ્ય પ્રશ્નો છે. જીવાતોની વાત કરીએ તો વરિયાળીમાં ખાસ કરીને ચૂસ્યા પ્રકારની જીવાતો, મોલો, સફેદ માખી, થ્રિપ્સ, તડતડિયા, આ પ્રકારની જીવાતો અને કેટલીક ચાવીને ખાવાવાળી જીવાત જેવી કે લીલી ઈયળ, એનો પણ ઉપદ્રવ વરિયાળીના પાકમાં જોવા મળે છે. બરાબર. તો સાહેબ, હમણાં આપે જેમ વાત કરી કે ભાઈ સાકરનું જે વાત કરી, તો વરિયાળીના પાકમાં જે સાકરી અથવા તો જેને ગુંદરી કહેવાય, તો એ છે શું અને એના નિયંત્રણ માટે ખેડૂત મિત્રોએ શું કરવું જોઈએ? ચોક્કસ. વરિયાળીના પાકમાં જે સાકરિયાનો જે પ્રશ્ન છે એ કોઈ રોગ નથી, એમાં કોઈ જીવ જોડાયેલો નથી, પણ છોડની એક દેહધાર્મિક વિકૃતિ છે. અને જ્યારે છોડને મજબૂત જમીનમાં વાવવામાં આવે, જમીનની ફળદ્રુપતા વધારે હોય, એમાં તત્વો વધારે હોય અને એને ખાતર તરીકે પણ જો વધારે તત્વો આપવામાં આવે, પાણી પણ વધારે આપવામાં આવે, એ સંજોગોમાં
જો વાદળછાયું વાતાવરણ રહે, આકાશમાં વાદળા હોય, એ સંજોગોમાં છોડમાં જે કંઈ વધારાનો ખોરાક ખાંડ એમાંથી બહાર નીકળે છે ફૂલ વાટે, અને આને મધ્યો કહે છે, સાકરીઓ કહે છે, કારણ કે ગળપણવાળો પદાર્થ હોય છે જે બહાર નીકળે છે ફૂલમાંથી, એ ગળપણવાળો પદાર્થ હોય છે. અને કોઈ પણ ગળપણ બહાર હવામાં ખુલ્લું રહે એટલે હજારો પ્રકારની ફૂગ, સેપ્રોફાઇટ ફૂગ એના ઉપર ચોંટી જાય અને એનો વિકાસ થાય અને છોડનો જે દેખાવ છે એ કાળો કરી નાખે, વિકૃત કરી નાખે. એમાં જે કંઈ છોડ પર દાણા બેઠા હોય એનો પણ વિકાસ થાય નહીં, ટોટલ ગુણવત્તા બગડે અને બહુ મોટા પ્રમાણમાં નુકસાન આ સાકરિયાથી થાય છે. ખેડૂતોને એક જ સલાહ છે કે ડિસેમ્બર માસ પછી કોઈપણ પ્રકારના ખાતર વરિયાળીના પાકને પૂરતી ખાતર તરીકે આપવા નહીં, અને પાણી પણ છોડ લંઘાય એ રીતે ખેંચીને કરકસરપૂર્વક આપવામાં આવે તો આ વરિયાળીના પાકમાં આપણે આ સાકરિયાના પ્રશ્નથી બચાવી શકીએ છીએ. જી બિલકુલ. અને એક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે, ગીર ગઢડાથી આપણી સાથે જોડાયા છે છગનભાઈ. નમસ્કાર છગનભાઈ. હેલો છગનભાઈ, બોલો. નથી. હાજી નમસ્કાર છગનભાઈ. મારા ખ્યાલથી છગનભાઈ સાથે આપણો સંપર્ક કપાઈ ગયો છે. તો સાહેબ, આપણે વાત કરી રહ્યા છે બીજ મસાલા પાકો વિશે, અને જેમ આપણે જણાવ્યું કે ભાઈ એક તો સાકરીઓ અને ગુંદર જે છે એ શું છે, બીજા પણ ઘણા બધા પ્રશ્નો છે આપણે જાણીશું, પરંતુ અત્યારે એક કોલર મિત્ર છે જે આપણી સાથે જોડાયા છે, એમનો પ્રશ્ન સાંભળી લઈએ. હરેશભાઈ આપણી સાથે જોડાયા છે, એમનો પ્રશ્ન સાંભળી લઈએ. નમસ્કાર હરેશભાઈ. હેલો હરેશભાઈ, અવાજ નથી આવતો. ના, આવશે. હાલો. હાજી, શું પ્રશ્ન છે આપનો? આપણે હરેશભાઈ કળકિયા મેંદરડા. હા, મેંદરડા. જીરું વાવવું છે. જીરું તો ક્યારે વાવે? દિવાળી પહેલા, દિવાળી પછી? બરાબર છે. તો એમને જીરાનું વાવેતર કરવું છે, મેંદરડાથી છે. ક્યારે વાવેતર થઈ શકે? જીરાનું વાવેતર, જીરાનો મેઇન પ્રશ્ન ઉગાવવાનો હોય છે. એટલે જીરાનું વાવેતર જ્યારે 30 ડિગ્રીની આસપાસ તાપમાન થાય એટલે થોડીક ઠંડક જેવું લાગવા ત્યારે એનું વાવેતર કરવું જોઈએ. એટલે નવેમ્બરનું પહેલું અઠવાડિયું એ બહુ અનુકૂળ અને ઉત્તમ સમય લગભગ જીરાના વાવેતર માટેનો છે. તો જીરાનું વાવેતર જ્યારે 30 ડિગ્રીની આસપાસ તાપમાન હોય, 35, 37, 36 જેટલું અત્યારે ગરમી હોય તો જીરાનો ઉગાવો થશે નહીં. એટલે એમાંથી થોડું તાપમાન ઘટે ત્યારે જીરાનું વાવેતર કરવું જોઈએ. બરાબર છે. હવે સાહેબ, આપણે બીજ મસાલા પાકમાં હમણાં સૌપ્રથમ એક ખેડૂત મિત્રોનો પ્રશ્ન હતો કે આંતરપાક તરીકે કે પાકની ફેરબદલી તરીકે વાપરવાનો હોય છે. તો બીજ મસાલા પાક જે છે તો એ ફેરબદલીના ઓપ્શન તરીકે વાપરે તો એ કેટલા યોગ્ય છે અને કેટલા મહત્વપૂર્ણ સાબિત થાય છે? હા, ચોક્કસ. બીજ મસાલાના પાકોને કોઈ પણ પાકની વાવણી કરવામાં આવે એમાં ફેરબદલી કરવામાં આવે તો એ વધારે ફાયદાકારક રહે છે. કારણ કે એકનો એક પાક, ગમે તે પાકનું વાવેતર કરવામાં આવે તો એમાં રોગ અને જીવાતનું પ્રમાણ વધારે થાય છે. એટલે જો પાકની ફેરબદલી કરવામાં આવે તો રોગ અને જીવાતનું પ્રમાણ, જે એક પાકને અનુકૂળ જીવાત હોય એનો બીજા પાકને અનુકૂળ જીવાત ના હોય તો એનો ઓટોમેટિક કંટ્રોલ નાશ થતો હોય છે. એટલે પાકની ફેરબદલી જરૂરી છે. બીજ મસાલા પાકોમાં વાત કરીએ તો ચોમાસાની અંદર ચોળી, મગ, મગફળી, મકઈ, જુવાર, એમાં ખાસ કરીને જુવાર જેવા પાકોનું વાવેતર કર્યા પછી જીરું કે વરિયાળીનો પાક સારી રીતે લઈ શકાય છે. એમાં ખાસ કરીને જુવાર પછી જો જીરાનું વાવેતર કરવામાં આવે તો જીરાનું સારું એવું ઉત્પાદન મળે છે. અને જો ચોમાસામાં મગના વાવેતર બાદ જો શિયાળામાં જીરાનું પાકનું વાવેતર કરવામાં આવે તો અમારા સંશોધન ઉપરથી ફલિત થયેલ છે કે 50% જેટલા નાઇટ્રોજન તત્વની બચત થાય છે. તેની સાથે સાથે ખેડૂતને જે નફો છે એ વધારે મળે છે. બરાબર. હવે સાહેબ, આપણે બીજ મસાલા પાકના રોગો વિશે ઘણી બધી વાત કરી. હવે આપણે વાત કરીએ જીવાત વિશે. તો જે બીજ મસાલાના જે પાક છે તો એમાં ચૂસ્યા પ્રકારની જે જીવાત આવતી હશે તો એના નિયંત્રણ માટે ખેડૂત મિત્રો શું પગલાં લઈ શકે? ચોક્કસ. બીજ મસાલાના પાકો જે છે, જીરું, વરિયાળી, ધાણા, મેથી, સવા અને અજમો, આ તમામ પાકોમાં આપણે ચૂસ્યા પ્રકારની જીવાતો, ખાસ કરીને
મલોમસી, સફેદ માખી, કથીરી, લીલી પોપટી એટલે તળતળિયા, આ બધી જીવાતોનો ઉપદ્રવ આપણને જોવા મળે છે. તો એના માટે સમયસરની વાવણી બહુ અગત્યની બાબત છે. જો મોડી વાવણી કરવામાં આવશે નવેમ્બર એન્ડ કે ડિસેમ્બરમાં, તો ચોક્કસ એમાં જે આ જીવાતોનો ઉપદ્રવ વધે છે. એટલે 15 નવેમ્બરથી પહેલાં એના એરાઉન્ડ જો વાવણી કરવામાં આવશે આ પાકોની, તો એમાં ચૂસ્યા પ્રકારનો જીવાતોનો ઉપદ્રવ ઓછો જોવા મળે છે. ત્યાર પછી શરૂઆતના તબક્કે આપણે 1 હેક્ટરમાં 10 જેટલા પીળા ચીકણા પિંજર, આ બિન રાસાયણિક પદ્ધતિ છે, અને એ પીળા ચીકણા પિંજર પ્રતિ હેક્ટર જમીનમાં 10 પ્રમાણે પાકની ઊંચાઈ પ્રમાણે ગોઠવવામાં આવે તો મહદ અંશે આપણે ચૂસ્યા પ્રકારની જીવાતોનું પરિરક્ષણ પણ કરી શકીએ છીએ અને નિયંત્રણ પણ કરી શકીએ છીએ. તો એક આ ઉપાય થયો. ત્યાર પછી વાનસ્પતિક જન્ય દવાઓ જેવી કે લીંબોળીના બીજનું દ્રાવણ કે લીંબોળીનું તેલ, એમાં આપણે મિશ્રણ કરી પાણી સાથે અને એને છાંટવામાં આવે છોડ ઉપર, તો રાસાયણિક દવાઓની ઝેરી અસર પણ જોવા મળતી નથી અને બિલકુલ સારી રીતે આપણે આપણી જીવાતોને નિયંત્રિત કરી શકીએ છીએ. રાસાયણિક દવાઓની વાત કરું તો એના માટેની પણ દવાઓ છે. થાયોમિથોક્ઝામ છે, ઇમિડાક્લોપ્રિડ છે, ઇવન એસિપેટ છે. આ પ્રકારની જે દવાઓ છે, કાર્બોસલ્ફાન છે, આ પ્રકારની દવાઓનો છંટકાવ વ્યવસ્થિત રીતે વારાફરતી કરવામાં આવે તો આપણે આ બીજ મસાલા પાકોમાં ચૂસ્યા પ્રકારની જીવાતોને દૂર રાખી શકીએ છીએ. જી બિલકુલ. હવે વરિયાળીના પાકની વાત કરીએ ખાસ કરીને, તો એમાં દાણા માખીનો ખૂબ જ વધુ પડતો ઉપદ્રવ થતો હોય છે, તો એના નિયંત્રણ માટે ખેડૂત મિત્રોએ શું કરવું જોઈએ? દાણાની માખીના નિયંત્રણ માટે એસિટામિપ્રિડ દવા આવે છે. એ એસિટામિપ્રિડ દવા અથવા તો થાયોમિથોક્ઝામ દવાનો વ્યવસ્થિત છંટકાવ કરવામાં આવે તો આપણે આ દાણાની માખીના ઉપદ્રવ વરિયાળીના પાકમાં રોકી શકીએ છીએ. બરાબર છે. હવે સાહેબ, ઘણીવાર એવું જોવા મળતું હોય છે કે ભાઈ વરિયાળીના જે નીચેના પાંદડા હોય છે તો એને કાઢી નાખવામાં આવતો છે, તો એ કાઢવાથી શું ફાયદો થાય? વરિયાળીના પાકમાં વાત કરીએ તો વરિયાળીનો પાક જ્યારે 60થી 65 દિવસનો થાય ત્યારે એના જે પાકડ પાન હોય, પીળા પડી ગયેલા હોય પાકડ પાન, જો એને દૂર કરવામાં આવે તો એના દૂર કરવાથી શું થશે કે નીચેની જે હવાની અવર જવર થશે, થડની આજુબાજુની હવાની અવર જવર થવાના કારણે જે વરિયાળીના પાકમાં ગુંદરિયાની વાત ના કરી, સાકરીઓ, ગુંદરીઓ અથવા ચરમી, જે રામોલિરિયા બ્લાઇટ, ચરમીનો કાળિયા રોગ કહે છે, એ પણ થડમાંથી ઉત્પન્ન થતો હોય છે. તો એનું નિયંત્રણ કોઈ પણ દવા વગર આપણે સહેલાઈથી પાન તોડી અને એનો બહાર કાઢી અને એને નાશ કરવાથી કરી શકીએ છીએ. બરાબર છે. તો સાહેબ, નરેશભાઈ સાહેબ, પોપટભાઈ સાહેબ, તમે બંને મહાનુભાવોએ ખૂબ જ સરસ ઉપયોગી એવી માહિતી પૂરી પાડી અમારા દર્શક મિત્રોને, ખાસ કરીને બીજ મસાલા પાકોમાં આવતા રોગ જીવાતના નિયંત્રણ વિશે. હવે જતાં જતાં અમારા જે દર્શક મિત્રો છે એમને ટૂંકમાં કોઈ સંદેશો આપવા માંગતા હોય તો નરેશભાઈ, આપનાથી શરૂઆત કરું છું, શું કહેશો? બીજ મસાલાના પાકો છે એ ખાસ કરીને આપણે ખાદ્ય પદાર્થો તરીકે વાપરીએ છીએ, એટલે ખેડૂતોને મારો તો એક જ સંદેશ છે કે એમાં આડેધડ દવાઓનો વપરાશ આપણે ટાળીએ. વધારે પડતી દવાઓના વપરાશને કારણે આપણી નિકાસ ઉપર પણ એની અસર થાય છે અને દેશને જે વિદેશી હુંડિયામણ મળવાનું હોય છે એમાં પણ ખોટ વર્તાય છે. હાલ આ ટોપ લેવલ પર છે નિકાસમાં, પણ છેલ્લા કેટલાક વર્ષોથી એમાં રાસાયણિક દવાના અવશેષોનો બહુ જ મોટો પ્રશ્ન છે. હું જીરુની વાત કરું તો જીરુની કાપણીના 15-20 દિવસ બાકી હોય ત્યારે કોઈપણ પ્રકારની દવાનો છંટકાવ આપણે બંધ કરવો જોઈએ, કારણ કે એ જો છંટકાવ કરવામાં આવે તો એનો સલામત પીરિયડ રહેતો નથી અને એના લીધે પ્રશ્નો ઊભો થાય છે. એટલે રાસાયણિક દવાઓનો ઉપયોગ બિલકુલ વિવેકપૂર્ણ કરવા માટે મારે ખેડૂતોનો ખાસ આગ્રહભરી વિનંતી છે. અને પોપટભાઈ સાહેબ, આપ ટૂંકમાં સંદેશો આપવા માંગતા હોય તો શું કહેશો? તો બીજ મસાલા પાકોમાં ખાસ કરીને વાત કરું તો બીજ મસાલા પાકોમાં ના ભાવ બીજા પાકો કરતો લગભગ 1.5 થી 2 ગણા વધારે હોવાથી તો ખેડૂતોએ જે નવી છેલ્લામાં છેલ્લી
જાતો શોધેલી હોય તો એનું વાવેતર કરવા માટેની હું ભલામણ કરું છું. આડેધડ કે ખેડૂતોને જે માર્કેટમાં કે બજારમાં દુકાનવાળા જે દવાઓ જાતો આપે બિયારણ એ ન લાવતા આપણે જે છે યુનિવર્સિટી અથવા સંશોધન કેન્દ્ર દ્વારા જે છેલ્લામાં છેલ્લી જાતો બહાર પાડવામાં આવેલી હોય અને રોગ સામે પ્રતિકારક શક્તિ ધરાવતી હોય અને વધુ ઉત્પાદન આપતી જાતોનું વાવેતર કરવા માટે હું બીજું ખેડૂતોને બીજ મસાલા પાકોની વાવણી સમયસર કરવા માટેની ભલામણ કરું છું, જેથી રોગ જીવાતનો પ્રશ્ન ઓછો આવે અને ઉત્પાદન સારું મેળવી શકે. જી બિલકુલ. તો સાહેબ આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા, નરેશભાઈ સાહેબ, પોપટભાઈ સાહેબ અને અમારા દર્શક મિત્રોને આટલી ઉપયોગી એવી માહિતી પૂરી પાડી એ બદલ આપ બંને મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હવે સમય થઈ ગયો છે આપ સૌથી રજા લેવાનો, પરંતુ રજા લેતા પહેલાં અમારો આગામી વિષય નોંધી લો. આગામી તારીખ 4/10/2024 શુક્રવારે સાંજે 5 અને 2 વાગે પ્રસારિત થનાર કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમનો વિષય રહેશે રાઈ પાકની નફાકારક ખેતી પદ્ધતિ. વિષય એકવાર ફરીથી નોંધી લેશો. તારીખ 4/10/2024 શુક્રવારે સાંજે 5 વાગે પ્રસારિત થનાર કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમનો વિષય રહેશે રાઈ પાકની નફાકારક ખેતી પદ્ધતિ. તો દર્શક મિત્રો, આશા રાખીએ કે આપને અમારો આજનો આ કાર્યક્રમ પસંદ આવ્યો હશે. ફરીથી મળીશું નવા વિષય, નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.